એટલે આ બૈરું મારી વાડિયા કોણ આવે હવે જે હોય તે લાદ કાઢીને આવે છે તો આપણે કંઈ કહેવાય નહીં જે હોય તે ભગવાન દાદા હા બેટા એ તમારે શેડો વાટવા જાવ છો ખડનો એ આ તો વાઢી આવું તમ તારે ઓલપો હેઠલે હેઠે છે ને હા એ નાલી તમારે જેટલું જોતું હોય ને એટલું વાઢી જો હો યા અને આમ જોયો લાગઠ વાઢજો હો પાછો સારું સારું એમ ન વાટતા હા હેઠો લાગઠ વાઢી લો આવ તમારે જેટલું જોતું હોય બરોબર એ વાંધો નહીં સારું એ બૈરાવ કોના ઘરના હોય તો કોને ખબર ખડ વાટવા આવ્યા છે ભલે વાટતા પણ હવે બગડી જાય છે એ કરતાં ભલે ને વાટ લેતા પણ હવે ઘરની ભેહું સારું રાખવાનું છે એ કંઈક ન વાટી લે તો સારું કે મારે ઘરને ભેહું ને તો હું નીરવું હવે આવ્યા એને નાએ પડાય નહીં લાજ કાઢીને જાય હવે કોણ હોય એ કાંઈ ઓળખાણા નહીં હવે એને કહેવાય જવું તો સારું નાનું એ મુશ્કેલી હવે કરવું હું એટલે આ મંગો શું લેવા આવતો છે એટલે આ પણ હવે મારે બૈરાને કહેવા તો જવું જોઈએ પણ સારું નાનું એક થાય હું તો એ મંગાભાઈ અહીંયા આવે છે ને હું પછી કહેવા થાય તારો સે વેમી લો હવે કહેવા થાય ને યાર કંઈક ઊંધું બાપ છે તોય નકામું હવે તો કરવું હું ક્યાંક રસ્તો તો કરવો તો હે હવે એ આવે ને તો એને કહેવું છે ભાઈ મારે જવું છે તળા દે એમ કંઈક બાનું કાઢીને તો એ વયો જાય તો પછી બૈરાને કહેવા દઉં ને કંઈ ક્યાંક વાઢવાનું બીજું તું અને બીજું વાઢ લે તો એ નકામું થાય હું ભગવાન ભાઈ લે આય ભાઈ આય મંગા આય હા ધણી મેં કીધું નવીરો પીડો કહું જાઓ ભગવાન ભાઈ પાસે બે હવા ઘડી છે હા મેં કીધું કેમ અત્યારે આવ્યા વાંચી તને હું એ વિચાર કરતો હો અરે મેં કીધું બે ઘડી ત્યાં વાતું સીધું કરીએ અને સા પાણી પીએ ને એવું મેં કહું કરીએ મેં કહું હાલની જાઉં કહું હા તમે બીજું કઈ કામે નહોતા આવ્યા ને ના ભાઈ બીજું કઈ કામ નથી મારે નકર થોડીક ઉતાવળ હતી ને એટલે હું તમને પૂછતો હતો બોલો ને હું ઉતા ભાઈ મારે તળાવ જવું છું ઓહો તળાવ જાઉં તળાવ જવું છું હા દોડામ દવા છાંટી છે ને હા થોડીક ઈલનો આગ છે મેં કીધું દવા બવા લઈ આવું થોડુંક વરાપ જેવું છે મેં કીધું લઈ આવું વહેલા હારી આમ હા ભાઈ ઈળુનું તો વહેલા કામ કરવું પડે હા દવાનું તો વહેલા ખરમસો રાખવો પડે ખરમસો રાખવો પડે ને તો તળાવ જવું છે એમ ને તમારે હા તળાવ જવું છે પણ તમારે કઈ કામ હોય તો બોલો તો ઘડી ખોટી થઈ જાવ ના રે ના તમારે કામ હોય તો તમે તારે જાઓ અને હું તો ભાગું ભાઈ તો હા થી જાવ હા મંગો ભાઈ જો હવે જાઉં આંટો મારી આવું અને ઓલા બૈરાવ ખડ વાટતા છે ને એને કહી દો ભાઈ આવડું આ છે ને અમારે ભેંહોર રાખવાનું છે ને એટલે હેડેલ તમે વાઢ્યો અને લગઠ વાઢ્યો એમ ક્યાં તો આવું નકર પાછા છે ને કંઈક બીજું વાઢલે તોય નકામું થાય ઘરનું ભેહું ભૂચ્યું રહે કહી આવું હો અરે જાઉં હવે શીભડા છે તો ખોટા અહીંયા હડી જાય છે તો ઓલા બૈરાવ છે ખડ વાઢવા આવેલા છે એને લેતો જાઉં તો છોકરા તો ખાય બિચારક ના આપણે તો અહીંયા અમથા હડી જાય બિચારા ગરીબ માણસ હોય એવું લાગ્યું બૈરા હોય એટલે એના છોકરા તો ખાય બિચારા ખોટા શું લાવે કોકના મોઢે જતું હોય તો બાદ બટા છે ને આ પ્રમાણે આ શેડો પણ સુધી વાઢી લો બરોબર હા અને ઓલપોલું રાખવાનો છે અને આ શીફડા એમ એક છોકરા સારું લેતા જજો એ વાંધો ને દાદા હા ભગવાન દાદા આમ જતા હમણાં હા મેં પાયા હાથમાં જબલું હતું હે અને પાછા વળી ગયા આમ પાછા વળી ગયા હા તો આમ કામ જાય છે હવે કેમ ખબર પડે આપણે જાવું છે ઓલી બાજુ હે હા આમ અંદર હાલી જવા આમ બહાર ના હાલવું હે હા બારા બહાર નહીં બહાર ના આલું નહીં આમ કોઈ ખબર ન પડે ને આમ જોઈ જઈએ આપણે બૈરું છે હા હે હા જો ને હા લે ખબર વાડે કાઢ વાટે હા હા હાલા પણ કોઈ ના કેવું ઉભર હે જોઈને જબલું પીડ્યું હા હાલા પીડ્યું ને હા ભગવાન દાદા હતું ને એ જબલું છે એની પાસે તબલો લઈ લેવું ના ના હે? આપણે લેવું નથી કોઈને કહેવું નથી આપણે આપણે પાછી પાછા અરે એટલે ભગવાન ભાઈ ને પૂછ્યું બતા તમે ખડવાઠો તે હા દાદા પૂછી નહીં પૂછ્યું ને એવા હા તો
આ થોડો ભીંડો છે હાલ્યો ને આ અમારે તો ઘણો બધો છે તમારા છોકરા શાક કરીને ખાહે લાવો હમણાં ભગવાન દાદા શીપડા આપીને ગયા હે હા ભગવાનભાઈ શીપડા દઈને ગયા હા ઓહો એટલે એ તો કહેતો હોય કે મારે તળાવ જવું અને એ અહીંયા આવ્યા હા એ શીપડા આપવા આવ્યા હતા હતા હે હા મારું પણ ખરું આમાં કાળું લાગ્યું આખા હા ડગા ઓલો મંગોટો અહીંથી નીકળ્યો ક્યાંથી એ ભાઈ આમ જો હા નહીં આમ તેવો તે આમ જો હોય નહીં હા એમ હા તે જોયા હા મેં લે જો ને હું જો આમ મારું ધ્યાન હતું હે હાચું હા કાંઈ વાંધો નહીં ભલે આખા હા બંગાડો એક ભીંડો આપ્યો જબલું એને આપ્યું હા જબલામાં ભીંડો હતો તે કે આલ્યો આ ભીંડો હું સાંભળતો હોય નહીં હા એને ક્યાં ખબર છે હા હે તો આ પાકું હાલ હાલ ભગવાનભાઈ કા ભાઈ મંગા એટલે તમે તો કહેતા ને તળાવ જવું એમ હું જાતો હા તળા દે હા તા પાછું મારે ભૂલાઈ ગયું મેં કીધું હવે ડોડામાં ઈ કઈ છે તી દવા એની લાવવાની હોય ને ઈ હારું હું પાછો આવ્યો હતો હા તમે કેમ આમ એટલે મેં કીધું હવે ભગવાનભાઈ તળાવ લઈ જાય પછી હું કીધું હાલને હું ખેતર આંટો મારી આવું કહું તે પણ તો તમે આમ થઈને પાછા મારા ખેતરમાં કેમ આવ્યા એમ એ હું તમે ઈળું ઈળું કરતા હા ને તે મેં કહું હું એ જોઈ આવું એને કેલું કે ઈળું લઈ ગયું એમ છે ઈ જોવા આવ્યા એમ ને તો છે કાંઈ વાંધો નહીં હાલો ને ભાઈ બીજું હાલો હાલો હવે મંગાભાઈ તડકો કેટલો પડે હા એટલે ભાઈ બહુ ટેડ કોઈ હે બે ભાઈ ઘડીક વાર બે હવે હું જાઉં તો ભાઈ હવે ભાઈ બે ને ઘડીક વાર તડકાનો પોરો ખાને પછી જવાય છે હવે મારે જવું તો છે પણ હવે બે ની ભાઈ બે ઘડી ઘડી પડાય છે હાલો કે દાદા આવો આવો બે જા આ બેઠા છો ને તમે આ કેનપુર જતા અમે તો આમ જતા છે તમે કેટલા જતા કોણ તમે હું તો વાડીએ જો છો આંટો મારવા એ હા ડોડામાં આંટો મારવા જો છો વાડીએ જતા હા તમે ક્યાં જતા એટલે હું યાદ મેં કીધું હાલને ખેતર આંટો હું મારી આવું કહું અને શેઢે શેઢે હું તો હાલ્યો આવ્યો ભાઈ શેઠે જતા હા હા એમ હા શેઠે શેઠે આયલા હા બે ખોટાડી ના કેટલા સીધે સીધે હાઈલાઈ કે જોયું બે હો બે આપણને ખબર ના પડે એમ પાખા એક ચીપડા આપ્યા એક ભીંડો જોયું દે ગड्ढा વળી વળી શેઠે આટો મારવા ગયા મારવા ગયો તો એને આમ કાલે કોઈને ખબર નહીં મારો તમ તાર આટો આટો ભલે મારે દાદા હો 1000 રૂપિયા આપો તો એટલે શેના 1000 હે હેના પણ 1000 ઈ કયા વાગડી હે આવો દાદા તમે 1000 રૂપિયા આપો એલા કેમ 1000 હે ને એ પછી વાત કરું પેલા 1000 રૂપિયા આપો લે કાંઈ કામ કર્યા વગર ના ભગવાન હા ઓળો તો હા આ 1000 હે ને માગે કોને ખબર કઈ કામ કર્યા વગી ના પાછા વળી પૈસા કે પૈસા કહું હતી શું છે હવે હું એ જ કહું આ શું છે એમ કોને ખબર હનવળી પાછા 1000 રૂપિયા માંગ્યા કાંઈ કામ કર્યા વગર ના તો દાદા હો દેવાના છે 1000 રૂપિયા નહીં નથી દેવા આમથી થોડા દેવાના હોય કે 1000 રૂપિયા કઈ મારે એટલે ઝાડવા છે તે ખરે હજી કહો એકવાર દેવાના છે 1000 બે વખત કે તોય નહીં દેવા લે લે તમારે શું કરવાનું છે કાંઈ નહીં કેમ એટલે પૈસા દેવાના છે નહીં કેમ આમથી આમ કેમ આપી જો ને સીધા આ ચૂકો પેલા ભાઈ ભગવાન આ આમથી આમ પૈસા આપણી પાસે માગે પણ પૈસા તમે શું કારણે માગો એમ તો કયો માખા હા કહી દેવું કઈ જ દેવાય નકર પૈસા ઢીલા નહીં કરે હા એને એમ કાંઈ ખબર જ નહીં હા એમ ચીપડા કોને દેવા જતા હે બાબા ઓલો ભીંડાનું જબલું ખબર છે ને ભીંડો કોને દેવા જતા હે હા એ ભાઈ ભગવાન હા આવડા હું શીબડા કરે હવે શીપડા કરે હું આટો મારવા જો ને હા તે ઓલા બૈરાવ ખડ વાટતા હતા હા તે આ વેલામાં ભાળી ગયો શીપડા હા
તે મેં કીધું આ હળી જાય એના નહીં એ કરતા લાવીને તોડીને દઉં તેના છોકરા બિચારા ખાય. હા તે વાંટો મારો જતો હું શીફડા દેતો હોય હું એવું બટા શીફડા લેતો આવ્યો છોકરા હારું. હા અને ભાઈ તું એમ કહેતો હો કે હું તળાવા જાઉં પછી હું ખેતર ગયો હા પછી મેં ઓલા પાટડામાં આટો માર્યો ને તે મેં ઓલી ભીંડો તળ્યો હા તે મેં કીધું આપણે તો ઘણો ભીંડાનું શાક કરીએ પણ એ બૈરાઓ ખડ વાટતા ને એને હું ભીંડો થતો આવ્યો એટલે આ ત્યાં ભાળી જાય છે. તો એટલે તે આ પૈસા માગે હા હા એટલે સમજ્યા. અને ગુડી દેવા પડશે નકર આખા ગામમાં વાવડી નાખશે અને આપણી આબરૂના કાંકરા કરશે એલા ભાઈ. એટલે તમે ક્યાં હતા હતી વાતો? એ તમારે શું કામ છે? અમે જોયા હતા તમને તમે ના હતા તો જ પણ કહીએ ને. તમે જે ધારો એવું કાંઈ છે નહીં. અમે ચા કઈ એમ છે એમ. આપો મને 1000 રૂપિયા. અને નો આપી તમે શું કરશો? ગામમાં એટલે મંગાભાઈને તો ભારે કર્યા તો એ આ ગામમાં ક્યાં એવા છે આ ધર્મ કરવા જઈને તો ધાર થાય. થાય થાય એટલે આપણે કાંઈ એમાં કાંઈ લેવા દેવા તો નહીં. ધરમ ના કરો, મને 1000 આપો નહીં. તું પોરો ખાને હવે શું કરશું? આ નહીં આપીને તો આખા ગામમાં ઢંઢેરો ટીપાવશે અને અત્યારે આ ઉંમરે છે ને આવા નામ બોલા કરશે ને તો આબરૂના કાંકરા થાય. પહેલા આ વાત હું એ વિચાર કરું હું મારા પેટમાં લપડ લપડ થવા માંડ્યું. આ કે તમે ભીંડો દીધો ત્યાં વળી તમે એટલે શેફડા દીધા. હવે હવે આપણે છોકરા સારું કે ભાઈ ગલે ખાય ખાય, ઈ સારું હા. થઈને આપણે દી તો આ મારા બેટા ઊંધું આ આપણી માથે ઊંધું પડ્યું એ તો વાત છે. આ હવે એક કામ કરીને 500 આપી દે ને માઈ જાય બીજું હું. એટલે 500 આપી દઉં ભાઈ. 500 નહીં. મને 1000 આપો નહીં. હવે 500 રાખો. તમારે જેવું કોણ થાય હવે? તું કહી દે હો. હવે બાંગુ નાખતા નહીં ભાઈ. આપો નહીં ભાઈ. મારી ઘરે અત્યારે છે નહીં ભાઈ. મારે બેંકમાં ઉપાડવાના હતા તળા જઈને. હાલો આ બે ના 500 હા. આ મારા એક ના આવ્યા, તું લઈ લે. એ એમ કરમાં. જો 5 200 ની 5 1000 આપણે એકલાના. એટલે એને દેજે ને ભાઈ. મને આપ. એટલે ભાઈ મંગા ભાઈ આને હળગાવીને ને કે આ પાછો બોલો તો બંધ થાય આ પાછો થાય. આવું ને આવું થાય ભાઈ. આપણે આ શું કરવું આમાં? આપણે કાંઈ એમાં હતું મગજમાં. એટલે ઘરની વાડીએ આંટો મારવા જવાય નહીં. આ આવું થાય બોલો. એટલે આ ભારે કરી કોઈને કહેતા નહીં. હા નહીં કહીએ. આમ દો કોઈને કહેતા નહીં હો. હો હો જો લે ભાઈ મંગા આમથી 2000 ની અડીને બે ને 1000 ની તે ભીંડો દીધો તારે 1000 દેવા પડ્યા. તમે શેફડા લીધા એના 1000 દેવા પડ્યા. આ કોકને દેવામાં હારા વાત નહીં. આ ધરમ કરતા ધાર છી. હા જો ભાઈ